આ છે દોસ્તો જે સંત શ્રી સદારામ બાપુનો આશ્રમ। જો આપણે પણ આવ્યા છે સંત શ્રી સદારામ બાપુના આશ્રમે। માતાજી મિત્રો, તો આજે આપણે આવ્યા છે સંત શ્રી સદારામ બાપાના ધામમાં, જે ટોટરના ગામ। તો દોસ્તો આ છે ટોટરના ગામ, જોઈ લો આ છે ટોટરના ગામ। દોસ્તો આ છે ટોટરના ગામ અને સદારામ બાપાનું ધામ છે। જો આ છે સદારામ બાપાનું ધામ। આપણે દર્શન કરવાના છે સદારામ બાપાના, સંત શ્રી સદારામ બાપા। જો તો આપણે દર્શન કરી લઈશું સદારામ બાપાના। જો આવું મંદિર છે સદારામ બાપાનું અને આ છે સદારામ બાપાનો આશ્રમ। જય સદારામ બાપા, સંત શ્રી સદારામ બાપા। જય સદારામ બાપા, સંત શ્રી સદારામ બાપા। જો દોસ્તો આ છે સદારામ બાપા, સંત શ્રી સદારામ બાપાનું ધામ છે, જે ટોટાના ગામ આવેલું છે। જય મહાકાળી માં। તો દોસ્તો કાળી માતાનું મંદિર, જો તમે પણ દર્શન કરી લેજો દોસ્તો। અને અમારા માસ્ટર જે મહેશભાઈ માસ્ટર એ પણ આવ્યા છે દર્શન કરવા માટે। જો જય મહાકાળી માં, જે આ ટોટાના ધામની અંદર આવેલું છે મંદિર। દોસ્તો તમે પણ સંત શ્રી સદારામ બાપાના મંદિરના દર્શન કરી લેજો અને એમની ધજાના પણ દર્શન કરી લેજો। સંત શ્રી સદારામ બાપાનું ધામ છે, આ ચોટાના ગામની અંદર આવેલું છે દોસ્તો, પાટણ જિલ્લાની અંદર। અને આ છે સદારામ ધામ અને આ છે આશ્રમ અને આ ટોટાના ગામ છે દોસ્તો। સદારામ બાપુએ દોસ્તો જે ગેરમાર્ગે જતા હોય, જે ખોટી પ્રવૃત્તિઓ કરતા હોય, તેમને સંત શ્રી સદારામ બાપાએ સારો માર્ગ બતાવ્યો છે। અને તો આ છે સદારામ બાપુ, જે સંત શ્રી સદારામ બાપુ છે। અને દોસ્તો જે સંત શ્રી સદારામ બાપુએ જે વ્યસન મુક્ત ભક્તિના માર્ગ પર ચાલતા લોકોને શીખવાડ્યું છે સદારામ બાપુએ। જો જે ટોટાના ગામની અંદર છે સદારામ બાપુનું મોટું ભવ્ય એવું મંદિર છે, જે આશ્રમ છે સદારામ બાપુનો। જો દોસ્તો જે સંત શ્રી સદારામ બાપુ જે ટોટાના ધામની અંદર આશ્રમ આવેલો છે સદારામ બાપુનો। અને દોસ્તો જે સંત શ્રી સદારામ બાપુ જે વ્યસન મુક્ત અને સંતના જે સાચો માર્ગ સદારામ બાપુએ બધાને બતાવ્યો છે અને સાચી ભક્તિ અને સાચો માર્ગ અપનાવ્યો છે। સદારામ બાપુએ લોકોને બતાવ્યો છે કે તમે ખોટે માર્ગે જશો નહીં, ખોટું વ્યસન કરતા નહીં। એ સદારામ બાપુનો ઉદ્દેશ હતો અને સદારામ બાપુએ બધાને એ સાચા ભક્તિના માર્ગે બધાને ચાલતા શીખવાડ્યું છે। અને આ છે સદારામ બાપુનું મંદિર છે, જો સદારામ આશ્રમ જે ટોટાના ધામની અંદર આવેલો છે દોસ્તો, બનાસકાંઠાની અંદર। તો જે સંત શ્રી સદારામ બાપુનો આશ્રમ, જો આપણે પણ આવ્યા છે સંત શ્રી સદારામ બાપુના આશ્રમે। જો આ છે દોસ્તો સંત શ્રી સદારામ બાપુની ગાદી। જો જય સંત શ્રી સદારામ બાપુ। જો દોસ્તો આ છે સંત શ્રી સદારામ બાપુનો આશ્રમ અને અહીંયા દોસ્તો ચાની પણ સુવિધાની વ્યવસ્થા છે દોસ્તો। જો શ્રદ્ધાળુઓ અહીંયા સદારામ બાપુના આશ્રમે દર્શન કરવા માટે બાપુના આવતા હોય છે। અને દોસ્તો સદારામ બાપુએ જે ગેરમાર્ગે ચાલતા હોય, જે ગેર પ્રવૃત્તિ કરતા હોય, જે વ્યસન કરતા હોય, જે સદારામ બાપુએ એ લોકોને સાચા માર્ગે ચાલવાનું શીખવાડ્યું છે અને ભક્તિના માર્ગે ચાલતે શીખવાડ્યું છે। ટોટરના ધામની અંદર સદારામ બાપુના ઘણા આશીર્વાદ છે લોકોને, અને સદારામ બાપુએ ગેરમાર્ગે જવાવાળાને સાચો માર્ગ બતાવ્યો છે દોસ્તો। જો આ છે સદારામ બાપુનો આશ્રમ। જો અને દોસ્તો અહીંયા ચા મળે છે, આપણે ચા પી લઈશું। જો જય સંત શ્રી સદારામ બાપુ। બસ બસ બસ। અહીંયા
અહીંયા દોસ્તો જમવાની પણ વ્યવસ્થા, સુવિધાની વ્યવસ્થા છે. જુઓ, આ છે સંત શ્રી સદારામ બાપુનો આશ્રમ જે ટોટાના ધામની અંદર દોસ્તો. તો આપણે જો આ છે સદારામ, સામે છે સદારામ બાપુની ગાદી છે. તો દોસ્તો જે ટોટાના ધામની અંદર જે સંત શ્રી સદારામ બાપુનો આશ્રમ આવેલો છે દોસ્તો. આ છે સંત શ્રી સદારામ બાપુનો આશ્રમ. આ છે દોસ્તો સદારામ બાપુનું ભવ્ય એવું મોટું મંદિર બનાવેલું છે દોસ્તો. અને આ છે ટોટાના ધામ. તો દોસ્તો જો આ વિડીયો સંત શ્રી સદારામ બાપુનો તમને પસંદ આવ્યો હોય, ગમ્યો હોય અને સાચા માર્ગ ઉપર જે સદારામ બાપુએ લોકોને ચાલતા શીખવાડ્યું છે, તો દોસ્તો તમે પણ સંત શ્રી સદારામ બાપુ કમેન્ટની અંદર લખી દેજો. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, લાઇક કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો દોસ્તો તમે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં. જય સંત શ્રી સદારામ બાપુ.